મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં ઉત્તરાયણના બીજા દિવસે પણ ઉજવણી યથાવત જોવા મળી રહી છે। પરિવાર સાથે ટેરેસ પર લોકો ઉત્તરાયણની મજા માણતા જોવા મળી રહ્યા છે। પવનની ગતિ સારી હોવાથી પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રંગબેરંગી ચકતી પતંગો આકાશમાં જોવા મળી। આજ અંગે વધુ વાત કરીશું। સંતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, બીજા દિવસે પણ ઉજવણી યથાવત જોવા મળી રહી છે, કેવો માહોલ? બિલકુલ થી ચોક્કસપણે ઉત્તરાયણ પર્વની બીજા દિવસે પણ ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય કે અત્યારે જે રીતના ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અત્યારે સુરતના ધાબાઓ પર ઉજવણીનો માહોલ જે છે અત્યારે જોવા મળી રહ્યો છે। જે યુવાનો હોય યોગીઓ હોય છે તે અત્યારે ડીજેના તાલે નાચીને એકબીજાને પતંગ કાપ્યો છે ને નાચી અત્યારે ઉજવણી જે છે કરી રહ્યા છે। ત્યારે કેટલાક યોગીઓ આપણી જોડે ઉપસ્થિત છે, આપણી જોડે પણ વાત કરીશું। બેન, શું કહેશો? ડાન્સ કરીને ઉજવણી કરી રહ્યા છો ઉત્તરાયણની? જે રીતના સવારથી ધાબા ઉપર પતંગ ચગાવવામાં આવી રહી છે, શું કહેશો? ડાન્સ કરીને ઉજવણી કરી રહ્યા છો, કેટલી પેચ કાપી? કેટલી મજા આવી રહી છે? ડીજે પણ વાગી રહ્યું છે તો બિલકુલ થી જે રીતના પતંગ ચગાવીને ઉજવણી કરી રહ્યા છે, કેટલી મજા આવી રહી છે? કાલે કરતા આજે ઘણો સારો માહોલ છે। આ તો ખુશીઓને બહાનું જોઈએ એટલે આજે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ, પણ કાલ જેવી અને કાલ કરતા પણ સારી મજા ખુશીઓ આજે લેશે આની। શું કહેશો? કેટલી ભેંસો કાપી છે સવારથી અત્યાર સુધી? અત્યાર લગીમાં 12-15 ભેંસ કપાયા છે અને એકદમ આનંદનો માહોલ છે અને લોકોમાં પણ ઉત્સાહ બહુ જોવા મળે। દરેક ટેરેસ પર સારી એવી ભીડ છે અને લોકો ઘણી આનંદ લઈ રહ્યા છે। બિલકુલ છે, તમે શું કહેશો? જે રીતના આનંદ માણી રહ્યા છો સવારથી, કેવો પવન છે? બિલકુલ જે રીતના સવારે પવન ખૂબ જ સારો હતો ત્યારે પતંગ ચગાવીને એકબીજાની પેચ કાપી હતી। હાલ પવન બંધ હોવાના કારણે હવે ટેરેસો પર જે રીતના નાચગાનની સાથે અત્યારે ઉજવણી કરવામાં આવી રહી છે એટલે ચોક્કસપણે કહી શકાય। જ્યારે સુરત શહેરની અંદર બીજા દિવસે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે તમામ ટેરેસોની અંદર અત્યારે રંગબેરંગી પતંગોની સાથે તમામ લોકો અત્યારે ટેરેસો પર જોવા મળી રહ્યા છે। જે અલગ અલગ સોંગ પર જે જી સાહિસ। યુવાનો હોય કે યુવતીઓ તમામ લોકો જે છે તે ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે અને હાલ ઉજવણી જે છે તે યથાવત જોવા મળી રહી છે। સાંજ પડતા જ આકાશોની અંદર પતંગ જ પતંગ જોવા મળશે। આભાર જોડાવા માટે।